નમસ્કાર, હું પટેલ શૈલેષભાઈ રમણભાઈ, ગામ ઉમેદની મુવાડી, તાલુકો તલોદ, જિલ્લો સાબરકાંઠા. હું પશુપાલન કરું છું. લગભગ 12-15 વર્ષ જેવું સમય થઈ ગયું ત્યારથી પશુપાલન કરતો હતો. છેલ્લા 2 વર્ષથી કારગિલનું દાણ ચાલુ કર્યું છે. કંપનીમાંથી જે એમ્પ્લોય આવે છે એ એમ્પ્લોયને નોલેજ આપી એટલેથી હું પશુપાલનમાં જે વાછડી હતી એના ક્રાસ સ્ટાર્ટર ચાલુ કર્યું. એ વાછડી તૈયાર થઈ અને એના લગભગ 4-5 દિવસ પછી ક્રાસ સ્ટાર્ટર ચાલુ કર્યા પછી એને ગ્રોવર આપ્યું. ગ્રોવર પછી ડેરી પ્રોટીન આપ્યું અને ડેરી પ્રોટીન પછી હીફર પણ આપ્યું અને વાછડી તૈયાર કરી. તૈયાર એટલે મારા લગભગ 11-12 મહિનામાં તૈયાર થઈ ગઈ વાછડી અને એને ગાભણ પણ થઈ ગઈ અને આજે એ 9 મહિના પૂરા થયા, 9મો મહિનો ચાલુ છે. એનું ટ્રાન્ઝેક્શન ચાલુ છે. જ્યારે અમે પશુપાલન ઘણા બધા વર્ષથી કરતા હતા તો બજારના દાણ ખવડાવતા નહોતા, પણ બજારમાં જે કારગિલનું દાણ આવે છે એનું અમને નોલેજ મળ્યું અને બ્રીડ વિશે પણ નોલેજ આવ્યું. સારું એવું નોલેજ મળવાથી અમારા દૂધ ઉત્પાદનમાં ઘણો ફેર પડ્યો. જ્યારે અમારા પહેલાં પશુપાલન કરતું હતું એમાં 12 પશુ હતા. હવે એમાંથી બ્રીડ ઉપર નોલેજ મળવાથી મને ઘણો બધો ફાયદો થયો છે અને અમે પશુ થોડાક જે ઓછું દૂધવાળા હતા એને ઓછા કરી અને 6માં ઉત્પાદન લીધું. જે 12 પશુમાંથી ઉત્પાદન મળતું હતું એ મને આજે 6માંથી મળ્યું. એટલે બ્રીડનું નોલેજ જ નહોતું અમને અને ખર્ચ ઘટી ગયો. ખર્ચ ઘટ્યો અને ઉત્પાદન વધી ગયું. અત્યારે હાલ હું 8,000 કારગિલનું 10,000 અને 10 એનર્જી બૂસ્ટર આ દાણ ખવડાવું છું અને એનું રિઝલ્ટ સારું છે. જે કારગિલનો જે બાયપાસ ફેટ આવે છે એનો પણ ઉપયોગ કરું છું. એનું રિઝલ્ટ એ જોરદાર છે અને બધા પશુપાલકોનું મારું કહેવું છે કે તમે કારગિલ વાપરો તો એનું રિઝલ્ટ સારામાં સારું છે. નમસ્કાર. સાયન્સ, સ્વાસ્થ્ય, સફળતા. કારગિલ પશુ આહાર એટલે યોગ્ય પશુ આહાર.